જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે આપણા સૌની યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આ હૃદયસ્પર્શી કહાની સાંભળીને તમારી આંખોમાં પણ આંસુ આવી જશે, માટે ધ્યાનથી અંત સુધી જરૂરથી સાંભળતા રહેજો। એરપોર્ટ ઉપર સફાઈ કર્મચારી સફાઈ કરી રહ્યો હતો। તેણે જોયું કે એક વૃદ્ધ સ્ત્રી ઘણા સમયથી એક જગ્યાએ બેઠેલા હતા અને તે વારંવાર અંદરની બાજુ જોઈ રહ્યા હતા। તેમને બેઠા બેઠા ઘણા બધા કલાકો થઈ ગયા હતા, પણ ના તો તેમને કોઈ લેવા આવ્યું હતું કે ના તેમની સાથે સફાઈ કર્મચારીએ કોઈને જોયા હતા। તે સફાઈ કર્મચારી રાજેશ જ્યારે સવારે પોતાની ડ્યુટી પર આવ્યો ત્યારે એણે તે વૃદ્ધ સ્ત્રીને ત્યાં બેઠેલા જોયા હતા અને હવે તેનો બપોરનો જમવાનો સમય થઈ ગયો હતો, પણ ત્યાં સુધી તે વૃદ્ધ સ્ત્રી ત્યાંને ત્યાં જ બેઠા હતા અને સતત કરડી આંખોથી એરપોર્ટમાં અંદરની તરફ જોઈ રહ્યા હતા, જાણે કોઈની રાહ જોઈ રહ્યા હોય। તે વૃદ્ધ મહિલાને તે અવસ્થામાં જોઈને રાજેશને તેના ઉપર દયા આવી ગઈ અને તે તેમની પાસે જઈને બોલ્યો, માજી, તમારે ક્યાં જવું છે અને અહીં તમે કોની રાહ જોઈ રહ્યા છો? શું કોઈ તમને લેવા આવવાનું છે? રાજેશની આ વાત સાંભળીને તે વૃદ્ધ મહિલા બોલી, બેટા, વિનય મારો દીકરો અંદર ગયો છે, ખબર નહીં કેમ તેને આટલો બધો સમય લાગી ગયો। શું તું અંદર જઈને તપાસ કરી શકીશ કે તે હજી સુધી કેમ ન આવ્યો? હું મારા દીકરાની સાથે અહીં સુધી આવી હતી, તે મને પોતાની સાથે મુંબઈ લઈને જવાનો છે। જો થઈ શકે તો મારા દીકરાને બોલાવી દે, તે અંદર ગયો છે, ખબર નહીં કેમ તેને આટલો બધો સમય લાગી ગયો, કદાચ આવતો જ હશે। ત્યારે રાજેશ બોલ્યો, માજી, તમારો દીકરો જ્યારે આવી જાય ત્યારે તમે તેની સાથે જતા રહેજો। જો તમને ભૂખ લાગી હોય તો હું તમારા માટે કંઈ ખાવાનું લઈને આવું। તે વૃદ્ધ મહિલા હાથ જોડીને સ્મિત સાથે બોલ્યા, ના બેટા, તારો ખૂબ ખૂબ આભાર કે તે મને ખાવા માટે પૂછ્યું તો ખરું, પણ તું હેરાન ન થા, મારો દીકરો હમણાં જ આવતો હશે અને જો હું અહીં ના દેખાણી તો તે ચિંતામાં આવી જશે, એટલે હું અહીંથી ક્યાંય નહીં જાઉં। રાજેશ સમજી ગયો હતો કે હવે આ માજીનો દીકરો ક્યારેય પાછો નથી આવવાનો। તે બોલ્યો, માજી, ખરાબ ન લગાડતા, પણ અહીં દર ત્રીજે દિવસે આવું કોઈને કોઈ તો મળી જ જાય છે, જેનો દીકરો, વહુ કે તેના બાળકો તેને અહીં મૂકીને જતા રહે છે। અને એટલું જ નહીં, ક્યારેક મંદિરમાં તો ક્યારેક રોડ ઉપર, એવી જ રીતે આજકાલના છોકરાઓ પોતાના મા બાપને ક્યાંય પણ મૂકીને જતા રહે છે। આ સાંભળીને તે માજી થોડા નારાજ થતા બોલ્યા, ના બેટા, તું આવું કેમ કહી શકે? શું તું મારા દીકરાને ઓળખે છે? તો પછી તેના વિશે તું આવું કેમ કહી શકે કે મારો દીકરો મને અહીં છોડીને ચાલ્યો ગયો છે? જો તું સાચે મારી મદદ કરવા માંગતો હોય તો અંદર જઈને જોઈ આવ, તે અંદર જ ક્યાંક હશે। રાજેશ અંદર જોઈને આવ્યો અને આવીને બોલ્યો, જોયું માજી, મેં તમને પહેલા જ કહ્યું હતું કે તમારો દીકરો અંદર ક્યાંય નથી। આ સાંભળીને તે થોડા પરેશાન થઈ ગયા, તેમ છતાં પણ પોતાની જાતને સંભાળીને બોલ્યા, કંઈ વાંધો નહીં બેટા, બની શકે કે તેને કંઈ કામ આવી ગયું હોય, થોડી વાર પછી આવી જશે। એટલે રાજેશ પણ પાછો પોતાના કામ પર લાગી ગયો। હવે ધીરે ધીરે સાંજ પડવા આવી હતી અને રાજેશ પોતાના ઘરે જવાની તૈયારીમાં હતો। અંધારું થવા લાગ્યું હતું અને એરપોર્ટ ઉપર લાઇટો પણ ચાલુ થઈ ગઈ હતી। હવે ગરમી કંઈક ઓછી હતી, સાંજના સમયે થોડી થોડી ઠંડી લાગવા લાગી હતી। બિચારી વૃદ્ધ માજી પોતાની સાડીના પાલોથી પોતાને ઢાંકવાની કોશિશ કરી રહ્યા હતા। રાજેશ એક સારો માણસ હતો, તેણે તે માજી પાસે આવીને કહ્યું, માજી, તમારા ઘરનું સરનામું તમને ખબર છે? માજી બોલ્યા, બેટા, મારું નામ ગોમતી છે અને હું મારા દીકરા સાથે અહીં આવી હતી। તે થોડા દિવસો પહેલા જ મને ગામડાથી અહીં શહેરમાં પોતાની પાસે લઈને આવ્યો હતો અને હવે મુંબઈમાં બદલી થઈ હતી, એટલે તે મને પોતાની સાથે ત્યાં લઈને જવાનો હતો। હું પણ સવારથી તેની રાહ જોઈ રહી છું, પણ હજી તે આવ્યો નથી। રાજેશે તેમની સાથે કોઈ જબરજસ્તી કરી નહીં। તે બોલ્યો, માજી, જો તમારું મન થાય તો તમે મારી સાથે મારા ઘરે ચાલો। મારા પરિવારમાં મારી પત્ની અને 2 બાળકો છે, જો તમે ઈચ્છો તો સવારે પાછા અહીં આવી જજો। એટલે ગોમતીબેન બોલ્યા, ના બેટા, જો હું અહીંથી જતી રહીશ અને મારો દીકરો વિનય અહીં આવ્યો તો તે મને ગોતશે અને જો હું ના મળી તો તે ખૂબ જ ટેન્શનમાં આવી જશે
અને પરેશાન થઈ જશે. તું જા બેટા, હું અહીં ઠીક છું. રાજેશ ગોમતીબેનને શાલ આપતા બોલ્યો, તમે અહીં આરામથી બેસો. હું મારા સહકર્મચારીને જાણ કરીને જાઉં છું. જો તમને કોઈ વસ્તુની જરૂર પડે તો તેને કહી દેજો. અને હા, તમે આ શાલ ઓઢી લેજો, કેમ કે રાતના સમયમાં અહીં ઠંડી ખૂબ વધારે લાગે છે. ક્યાંક તમે બીમાર ન પડી જાઓ. ગોમતીબેનને શાલ લઈ લીધી અને તે ઓઢીને બેસી ગયા અને મનમાં ને મનમાં રાજેશને ઘણા આશીર્વાદ દેવા લાગ્યા. હવે રાજેશને પણ ઘણો સમય થઈ ગયો હતો, એટલે તે પોતાના ઘરે જવા માટે નીકળી ગયો અને ઘરે જઈને તેણે પોતાની પત્નીને આજની ઘટના વિશે કહ્યું. ત્યારે બીજી બાજુ ગોમતીબેન ભૂખ્યા તરસ્યા બેઠા હતા અને પોતાના દીકરાની રાહ જોઈ રહ્યા હતા. ઠંડીમાં ઠૂઠવાતા તેમણે આખી રાત એવી જ રીતે વિતાવી. હવે તેઓ ખૂબ જ ચિંતિત હતા, કેમ કે તે શહેરમાં તેઓ પોતાના દીકરા સિવાય બીજા કોઈને પણ ઓળખતા ન હતા. એક રાજેશ જ હતો જેણે મદદ કરી હતી, પણ હવે તો તે પણ અહીં હતો નહીં. તે બિચારા આખી રાત ઠંડીમાં આમ જ બેઠા રહ્યા. બીજા દિવસે સવારે જ્યારે રાજેશ પાછો પોતાના કામ પર આવ્યો, તેણે જોયું કે ગોમતીબેન હજી સુધી ત્યાં જ બેઠા હતા. રાજેશે આવતા વેત સૌથી પહેલા તેમની સાથે વાત કરી અને પૂછ્યું, માજી, હજી સુધી તમારો દીકરો નથી આવ્યો? ના બેટા, ખબર નહીં મારો દીકરો ક્યાં જતો રહ્યો છે. આટલું બોલતા ગોમતીબેન રડવા લાગ્યા. એટલે રાજેશે તેમને પાણી પીવડાવીને શાંત કર્યા અને બોલ્યો, માજી, મેં તમને કીધું ન હતું, પણ મને કાલે શંકા થઈ ગઈ હતી કે તમે માનો કે ન માનો, તમારો દીકરો તમને અહીં મૂકીને હંમેશા માટે ચાલ્યો ગયો છે અને હવે તમને લેવા માટે તે ક્યારેય પાછો નહીં આવે. આ સાંભળતા જ ગોમતીબેન જોર જોરથી રડવા લાગ્યા. તેમની હાલત જોઈને રાજેશને તેના ઉપર ખૂબ જ દયા આવી ગઈ અને તેણે કંઈ કહ્યું નહીં. તે વિચારવા લાગ્યો, હવે કદાચ માજી પોતાના કોઈ ઓળખીતાની પાસે કે પછી પોતાના ઘરે પાછા જતા રહેશે. રાજેશ પોતાનું કામ કરવા માટે જતો રહ્યો અને ગોમતીબેન ત્યાં જ બેન્ચ પર બેઠા બેઠા રોતા રહ્યા અને અચાનક બેન્ચમાંથી પડી ગયા. એટલે આજુબાજુમાં બધા લોકો ત્યાં ભેગા થઈ ગયા. લોકોની ભીડને જોઈને રાજેશ પણ ત્યાં આવ્યો. એરપોર્ટના અન્ય કર્મચારી પણ ત્યાં એકત્રિત થઈ ગયા હતા. રાજેશે આવીને જોયું કે ગોમતીબેન નીચે જમીન પર પડી ગયા હતા. તે થોડો ગભરાઈ ગયો. તેણે તેમને તરત ઉપાડ્યા અને બેન્ચ ઉપર સુવડાવ્યા. એટલી વારમાં એરપોર્ટના અન્ય કર્મચારી ત્યાં ઉપસ્થિત એક ડોક્ટરને ત્યાં લઈ આવ્યા. ડોક્ટર સાહેબે આવીને કહ્યું કે નબળાઈના કારણે તેઓ બેભાન થઈ ગયા છે. પાણીના ચાટા મારીને તેમને ભાનમાં લઈ આવ્યા. પછી બધા પોતાના કામ પર લાગી ગયા અને રાજેશે તેમને કહ્યું, માજી, ડોક્ટરે કહ્યું કે તમને નબળાઈના કારણે તમે બેભાન થઈ ગયા હતા. શું તમે કાલથી કંઈ પણ ખાધું નથી? ગોમતીબેને નામાં માથું હલાવતા કહ્યું, બેટા, હું તો અહીં મારા દીકરાના ભરોસે જ બેઠી હતી. મને શું ખબર હતી કે મારો દીકરો મારી સાથે આવું કરશે. મારી પાસે એક રૂપિયો પણ નથી કે હું કંઈ ખરીદી અને ખાઈ શકું. રાજેશને તેમની હાલત પર વધારે દયા આવી રહી હતી. તે બોલ્યો, માજી, તમે મારી સાથે ચાલો, પહેલા કંઈક ખાઈ લો, પછી વાત કરજો. રાજેશ ગોમતીબેનને લઈને ત્યાં જ એક કેન્ટીનમાં પહોંચ્યો અને તેણે તેમના માટે ખાવાનું મંગાવ્યું. રાજેશ બોલ્યો, માજી, તમે ક્યારથી અહીં બેઠા હતા? હવે જ્યારે તમને ખબર પડી જ ગઈ છે કે તમારો દીકરો હવે તમને લેવા પાછો નહીં આવે, તો તમે તમારા ઘરે પાછા કેમ નથી જતા? ગોમતીબેન બોલ્યા, બેટા, હું જાઉં તો પણ ક્યાં જાઉં? મારા દીકરાએ મને કોઈ લાયક નથી છોડી. મતલબ? આશ્ચર્યની સાથે રાજેશે પૂછ્યું. એટલે ગોમતીબેને કહ્યું કે મુંબઈ જવાથી પહેલા તેમનો દીકરો જ્યારે તેમને લેવા ગામડે આવ્યો હતો તો એણે કહ્યું હતું કે મમ્મી, હવે હું તમને હંમેશા માટે પોતાની સાથે લઈ જવા માટે આવ્યો છું. ચાલો મારી સાથે, અને હવે આપણે અહીં પાછા ક્યારેય નહીં આવીએ. એટલે આ ઘરને વેચી નાખીએ. એણે મારું ઘર પણ વેચી નાખ્યું. હવે મારી પાસે રસ્તા પર રહેવા સિવાય બીજો કોઈ ચારો નથી. એટલું કહેતા કહેતા તેની આંખોમાંથી લગાતાર આંસુ વહી રહ્યા હતા. તેમની આ દશા જોઈને રાજેશને ખૂબ જ દુઃખ થઈ રહ્યું હતું, પરંતુ તે કરી પણ શું શકવાનો હતો? બિચારો તે પોતે એક નાનકડી એવી નોકરી કરીને પોતાના પરિવારનું ભરણ પોષણ કરી રહ્યો હતો, એટલે તે કંઈ કહી ના શક્યો. એણે ગોમતીબેનને શાંત કરાવ્યા અને જમવાનું બિલ આપીને ત્યાંથી ચાલ્યો ગયો. સાંજે જ્યારે તે પોતાના કામ પરથી ઘરે પાછો જઈ રહ્યો હતો
તો જોયું કે એરપોર્ટની બહાર ફૂટપાથ પર અંધારામાં કોઈક માજી બેઠા હતા અને તેમની આજુબાજુમાં કૂતરા ભસી રહ્યા હતા અને તે કૂતરાથી બચવા માટે ત્યાં પડેલા પથ્થર ઉપાડીને તેમને ડરાવવાની કોશિશ કરી રહ્યા હતા અને એ જ કારણે તે કૂતરા વધારે ભસી રહ્યા હતા, જેનો અવાજ સાંભળીને આસપાસના બીજા કૂતરાઓ પણ ત્યાં દોડીને આવી રહ્યા હતા અને તે વૃદ્ધ મહિલા બિચારી તેમને ભગાડવાની ખૂબ કોશિશ કરી રહી હતી અને ધીમા ધીમા પગલે પાછળ હટી રહી હતી. ત્યાં જ લાગેલી એક સ્ટ્રીટ લાઇટના પ્રકાશમાં નજીક જઈને જોયું તો ખબર પડી કે તે વૃદ્ધ મહિલા બીજું કોઈ નહીં પણ ગોમતીબેન હતા. અને હવે આ બધું જોઈને રાજેશથી રહેવાયું નહીં. તે તેમની પાસે ગયો અને એક લાકડીથી કૂતરાઓને ભગાડીને ગોમતીબેનને એક તરફ બેસાડી દીધા અને પોતે થોડો સાઈડમાં જઈને પોતાની પત્નીને ફોન કરવા લાગ્યો અને તેને બધી જ ઘટના સમજાવતા કહેવા લાગ્યો, રૂપા, હું પોતાની માને તો રૂપિયાની તંગીના કારણે બચાવી શક્યો નહીં, પણ ક્યારે આવતા જતા મેં જોયું કે આ માજીની સાથે કંઈક ખરાબ થઈ ગયું તો કદાચ હું પોતાની જાતને ક્યારેય માફ નહીં કરી શકું. આપણાથી કંઈ થાય કે ન થાય, કમસે કમ 2 સમયનો રોટલો તો આપણે એને આપી શકીશું ને. બીજું આ વૃદ્ધ દાદીને જોઈએ પણ શું? જો તું કહે તો હું આમને પોતાની સાથે આપણા ઘરે લઈ આવું. રૂપા ખૂબ જ સમજદાર હતી. તે તરત બોલી, કંઈ વાંધો નહીં, જો તમને યોગ્ય લાગે તો લઈ આવો. આપણાથી જેટલું થઈ શકશે આપણે એટલી તેમની મદદ કરીશું. આ સાંભળીને રાજેશ ખૂબ જ ખુશ થઈ ગયો અને ગોમતીબેનને લઈને પોતાના ઘરે પહોંચ્યો. તેનું ઘર ખૂબ જ નાનું હતું, જ્યારે તે પોતાની પત્ની અને બાળકોની સાથે રહેતો હતો. ગોમતીબેને જ્યારે આ જોયું તો તેમણે કહ્યું, બેટા, તમે લોકો મારા કારણે હેરાન થઈ જશો. ઈશ્વરે મારા નસીબમાં જે લખ્યું છે તે જ થશે, એટલે તમે હેરાન ન થાવ. કંઈ વાંધો નહીં, હું બીજે ક્યાંક રહી લઈશ. રાજેશે કહ્યું, નહીં માજી, અમને તમારા આવવાથી કોઈ પણ મુશ્કેલી કે કોઈ તકલીફ નહીં પડે, ઉલટાની ખુશી થશે. બરાબર ને રૂપા? એટલે રૂપાએ પણ ખુશ થતા કહ્યું, હા માજી, તે બિલકુલ બરાબર કહી રહ્યા છે. અમને તમારા આવવાથી કોઈ પણ મુશ્કેલી કે તકલીફ નહીં પડે. અને હમણાં તમે જ તો કહ્યું કે જે તમારા નસીબમાં હશે તે જ થશે. તો બસ તમે માની લો કે હવેથી તમારા નસીબમાં આ ઘરમાં રહેવાનું લખ્યું છે. અંદર આવો માજી અને આને પોતાનું જ ઘર સમજજો. એટલું કહેતા રૂપા ગોમતીબેનનો હાથ પકડીને તેમને અંદર લઈ આવી અને તેમને બેસવા માટે આસન પાથર્યું અને પાણીનો ગ્લાસ આપ્યો. ગોમતીબેન હજી થોડો સંકોચ અનુભવી રહ્યા હતા એટલે રૂપાએ કહ્યું, માજી, હું એક અનાથ છું અને મારા સાસુ પણ વહેલા ગુજરી ગયા હતા, એટલે મને માનો પ્રેમ મળ્યો જ નથી. તો આજથી તમે જ મારી માં છો. હાલો માં, જમવા બેસી જાઓ, રોટલા તૈયાર છે. એટલે ગોમતીબેન પણ બધાની સાથે જમવા બેસી ગયા. રૂપાએ કહ્યું, માં, અમારા ઘરમાં જગ્યા થોડી ઓછી છે, પણ અમારા હૃદયમાં તમારા માટે વિશાળ જગ્યા છે. તમે બિલકુલ નિશ્ચિત રહેજો અને અમને તમારા બાળકો સમજીને જેમ ઘરના બાકી સદસ્ય રહે છે તેવી જ રીતે તમે પણ રહેજો. આજથી તમે પણ આ ઘરના જ એક સદસ્ય છો. જો તમને કોઈ પણ મુશ્કેલી થાય તો તમે મને જણાવજો. ગોમતીબેન રૂપાની વાત સાંભળીને આંખોમાં આંસુ સાથે તેના માથા પર હાથ રાખતા બોલ્યા, સદા સુખી રહેજે દીકરી. ઉંમરના જે પડાવમાં મને મારા પોતાના દીકરાએ ઠોકર મારી દીધી, ત્યાં તમે બંનેએ આ મુશ્કેલ ઘડીમાં મારો સાથ આપ્યો છે. આજ પછી તમે જ મારા દીકરાને વહુ છો. તેમના આંચુ લૂછતા રૂપા બોલી, બસ માં, હવે જમી લો. બધા લોકો જમીને સૂઈ ગયા. બીજા દિવસે સવારે રાજેશ તૈયાર થઈને પોતાના કામ પર જતો રહ્યો અને બાળકો પણ સ્કૂલે જતા રહ્યા. ઘરે ફક્ત ગોમતીબેન અને રૂપા 2 જણા જ હતા. તે બંને આખો દિવસ ઘરમાં વાતો કરી રહ્યા હતા. રૂપાએ પોતાના ઘર પરિવાર અને પરિસ્થિતિઓ વિશે બધું જણાવ્યું અને બીજી રીતે ગોમતીબેને પણ પોતાના દીકરા અને વહુની કરતીતો પણ રૂપાને જણાવી, જેને સાંભળીને રૂપા આશ્ચર્યચકિત રહી ગઈ અને કહેવા લાગી, માં, તમારો દીકરો અને વહુ કેટલા ખરાબ માણસો છે. ભલા પોતાની માં સાથે આવું કોણ કરી શકે? તે બંને અત્યારે તમારું દુઃખ નહીં સમજી શકે. તેમને આ બધી ત્યારે ખબર પડશે જ્યારે તેમની સાથે પણ એવું જ થશે. ગોમતીબેને કહ્યું, બેટા, તમારા ઘરમાં ભલે ગમે એટલી ઓછી જગ્યા હોય, પણ તમારું હૃદય અને નિયત ખૂબ જ સાફ અને સારી છે. તું ચિંતા ના કર. આજે નહીં તો કાલે
ભગવાન તમને આનું ફળ જરૂર આપશે. સાંજે જ્યારે રાજેશ આવ્યો ત્યારે બધા સાથે બેસીને જમ્યા અને ખૂબ ગપ્પા માર્યા. ધીરે ધીરે ગોમતીબેન પણ પરિવારમાં ભળી ગયા. દિવસો વીતી રહ્યા હતા અને એમ જ બધાનું કામ ચાલી રહ્યું હતું. ગોમતીબેન હવે પરિવારના સદસ્યની જેમ જ ઘરના બધા જ કામકાજમાં ભાગ લેતા. રૂપા પણ ઘણા બધા કામોમાં નિશ્ચિત થઈ ગઈ હતી, જેમ કે બાળકોનું ધ્યાન રાખવું અને બજારમાંથી શાકભાજી લઈ આવવું. આવી અનેક નાની નાની જવાબદારીઓથી તે મુક્ત થઈ ગઈ હતી અને તે આ વાતથી ખૂબ જ ખુશ હતી કે તે હંમેશા કહેતી હતી કે અમારા ઘરમાં કોઈ વડીલની કમી હંમેશા ખલતી હતી, જે હવે તમારા આવવાથી પૂરી થઈ ગઈ. જેવી રીતે એક વૃક્ષના મૂળથી જ તેનું અસ્તિત્વ હોય છે, તેવી જ રીતે ઘરના વડીલો પણ પરિવાર માટે એક મૂળ સમાન હોય છે. અને રાજેશના પરિવાર રૂપી વૃક્ષને ગોમતીબેનના આવી જવાથી એક મજબૂત મૂળિયા મળી ગયા હતા. આખો પરિવાર ખુશી ખુશી રહેતો હતો. એક દિવસ ગોમતીબેને રાજેશને પોતાના માટે કંઈ કામ શોધવાનું કહ્યું, પણ રાજેશે સાફ ના પાડી દીધી. તે બોલ્યો, માં, મારી જગ્યાએ તમારો પોતાનો દીકરો હોત તો શું ત્યારે પણ તમે એને આ જ કહેત? મારે તમારી પાસે કામ કરાવવું પડે. હજી એટલા પણ ખરાબ દિવસો નથી આવ્યા માં, અને જો જરૂર પડશે તો હું અને રૂપા બંને છીએ ને. તમે ઘર પર આરામથી રહો, પોતાનું અને બાળકોનું ધ્યાન રાખો. જો મને જરૂર લાગશે તો હું તમને કહી દઈશ. રૂપા પણ ક્યાંક કામ શોધી લેશે, પણ અત્યારે બધું બરાબર ચાલી રહ્યું છે તો તમે ચિંતા ના કરો. આ બધું સાંભળીને ગોમતીબેન બીજું કંઈ કહી ના શક્યા અને ચૂપચાપ બેસી ગયા. આ બધું જોઈને રૂપા હસવા લાગી અને બોલી, મેં તો તમને પહેલા જ કહી દીધું હતું, પણ તમે મારું સાંભળો છો ક્યાં? હવે તો તમારે માનવું જ પડશે. તમારા દીકરાએ પણ કહી દીધું. એમ કહીને રૂપા ગોમતીબેનને પાસે આવીને એના ખંભા પર હાથ રાખીને બોલી, માં, તમે ખોટા ચિંતા કરી રહ્યા છો. તમે નિશ્ચિત રહો, બધું થઈ જશે. આટલું કહીને રૂપા રસોડામાં જતી રહી અને બધા માટે સ્વાદિષ્ટ નાસ્તો બનાવીને લઈ આવી. નાસ્તો કરીને રાજેશ તેના કામ પર ગયો અને બાળકો સ્કૂલે ચાલ્યા ગયા અને રૂપા ઘરના કામોમાં લાગી ગઈ. ત્યારે ગોમતીબેને કહ્યું, બેટા, હું શાકભાજી લઈ આવું છું, મને એક થેલો આપી દે. ગોમતીબેન થેલો લઈને શાકભાજી લેવા નીકળી ગયા. બજારમાંથી જ્યારે તે શાકભાજી ખરીદીને પાછા આવી રહ્યા હતા ત્યારે હાથમાં નાનકડું માઇક લઈને એક છોકરો લોટરીની ટિકિટ વેચી રહ્યો હતો, જેમાં હર એક ટિકિટ 20 રૂપિયાની હતી અને પ્રથમ ઇનામની રકમ 1 કરોડ રૂપિયા હતી. ખબર નહીં કેમ ગોમતીબેનને મનમાં શું થયું કે તેમણે તે ટિકિટ ખરીદી લીધી અને ઘરે આવી ગયા. ઘરે જઈને તેમણે શાકભાજી રૂપાને આપી દીધું. રૂપા જ્યારે ઘરના કામમાંથી ફ્રી થઈને બેઠી તો ગોમતીબેને તેને તે ટિકિટ આપી અને કહ્યું, બેટા, આને સંભાળીને રાખી દેજે. શું ખબર આપણું નસીબ પણ ખુલી જાય. રૂપા બોલી, માં, આ તમે શું લઈ આવ્યા છો? આ બધું ખોટું હોય છે. મેં આજ સુધી કોઈને લોટરી લાગી હોય એવું જોયું નથી. પણ કંઈ વાંધો નહીં, જો તમારું મન છે તો હું આને સંભાળીને રાખી દઉં છું. એમ કહીને રૂપાએ લોટરીની ટિકિટ મૂકી દીધી. હવે ગોમતીબેન જ્યારે પણ શાકભાજી લેવા જતા ત્યારે એક ટિકિટ લઈ આવતા અને જ્યારે મહિનાના અંતમાં તે ટિકિટોના વિજેતાની ઘોષણા થવાની હતી ત્યારે તે છોકરાએ ટિકિટ દેતા સમયે કહ્યું કે માજી, તમે ટીવી પર આ ચેનલ ચાલુ કરીને રાખજો. આના ઉપર લોટરીના વિજેતાનું નામ જણાવશે અને પોતાની ટિકિટોને પણ સંભાળીને રાખજો. ટીવી ઉપર જે સરનામું દેખાડે તે સરનામા પર તમારે ટિકિટ લઈને જવું પડશે. જો તમારો નંબર લાગી જાય તો, મતલબ જો તમારી લોટરી લાગી જાય તો. ગોમતીબેને બધી ટિકિટો રૂપાને સંભાળીને રાખવા માટે આપી હતી. એટલે જઈને રૂપા પાસેથી ટિકિટ માંગી અને બોલ્યા, રૂપા, કાલે ખૂબ જ જરૂરી દિવસ છે બેટા. કાલે લોટરીના વિજેતાના નામ ઘોષિત કરવાના છે. આ બધી બાબત વિશે રૂપાએ કે ગોમતીબેને રાજેશને કંઈ કહ્યું ન હતું અને ગોમતીબેને આ વખતે પણ રૂપાને રોકી દીધી અને કહ્યું, રૂપા, રહેવા દે. જ્યારે લોટરી લાગી જશે ત્યારે રાજેશને જણાવી દેશું અને જો નહીં લાગે તો વિચારી લેશું કે આપણા આટલા રૂપિયા ખોવાઈ ગયા. બેટા, જો રાજેશે પણ આશા રાખી લીધી તો તેને પણ દુઃખ થશે, એટલે અત્યારે એને કંઈ કહીશ નહીં. રૂપા પણ માની ગઈ અને બંને રાજેશના ગયા પછી ટીવી ચાલુ કરીને બેસી ગયા અને જેમ જેમ લોટરીના વિજેતા ઘોષિત થઈ રહ્યા હતા તેમ તેમ તે 5 ટિકિટને ચેક કરી રહ્યા હતા. લોટરીના 3 વિજેતા
ઘોષિત થવાના હતા. પહેલા વિજેતાને 1 કરોડ રૂપિયા, બીજા વિજેતાને 10 લાખ રૂપિયા અને ત્રીજા વિજેતાને 5 લાખ રૂપિયાનું ઇનામ હતું. ગોમતીબેન અને રૂપા બંને હાથ જોડીને બેઠા હતા અને સતત ભગવાનનું નામ લઈ રહ્યા હતા, એ જ આશાથી કે તેમની લોટરી લાગી જાય. ત્રીજા વિજેતાથી નામ જણાવવાનું આરંભ કર્યું. સૌથી પહેલા ત્રીજા વિજેતાના નંબર ઘોષિત કરવામાં આવ્યા. ત્યાર પછી બીજા વિજેતાના પણ. ગોમતીબેનની એક પણ ટિકિટમાં તે બંનેમાંથી એક પણ નંબર આવ્યો નહીં, પણ હજી પણ એક તક બાકી હતી અને તે બંને ટીવી પર નજર ટકાવીને બેઠા હતા. જેવા જ પ્રથમ વિજેતા ઘોષિત કર્યા તો તે બંને પોતાના માથા પર હાથ રાખીને બેસી ગયા, કેમ કે તે વિજેતા પણ કોઈ બીજું જ નીકળ્યું. ટિકિટનો નંબર બીજો કંઈક હતો. ગંગાબેન પાસે રહેલી ટિકિટોમાં એકનો પણ નંબર તેનાથી મેળ નહોતો ખાઈ રહ્યો. ગુસ્સામાં આવીને રૂપાએ તે ટિકિટને ફેંકવા લાગી. ત્યારે ટીવી જ પર ઘોષણા કરવાવાળા એન્કરે કહ્યું, માફ કરી દેજો દર્શકો, પણ અહીં એક નાનકડી ભૂલ થઈ ગઈ છે. અહીં જે પહેલા વિજેતા છે તેમની લોટરીની સંખ્યા વાંચવામાં ભૂલ થઈ ગઈ છે અને હવે તે એન્કરે પ્રથમ વિજેતાની લોટરીના ટિકિટનો નંબર ઘોષિત કર્યો અને જેવો જ રૂપા અને ગોમતીબેનને તે નંબર જોયો તો તેમની આંખો ફાટેલી ને ફાટેલી રહી ગઈ, કેમ કે ગોમતીબેન કાલે જે ટિકિટ લઈને આવ્યા હતા તે જ ટિકિટ પ્રથમ વિજેતા હતી. આ જોઈને બંનેની ખુશીનું કંઈ ઠેકાણું ન રહ્યું અને બંને ખુશીથી નાચવા લાગ્યા. ત્યારે જ અચાનક રાજેશ ઘરે આવી ગયો. તે પોતાના કંઈક જરૂરી કાગળ ઘરે ભૂલી ગયો હતો. તે લેવા માટે પાછો આવ્યો હતો. તેણે પોતાની માં અને પત્નીને આટલા ખુશ જોયા તો તે હસીને કહેવા લાગ્યો, અરે વાહ, શું વાત છે, આજે તો તમે બંને ખૂબ જ ખુશ છો. શું મળી ગયું છે તમને બંનેને કે આટલા ખુશ છો? ત્યારે રૂપાએ તેને કહ્યું, હવે તમારે આ નાનકડી એવી નોકરી કરવાની જરૂર નથી, હવે બધું સારું થઈ જશે. ત્યારે રાજેશ તેને કહેવા લાગ્યો, આ તું શું કહી રહી છે રૂપા? તું ગાંડી થઈ ગઈ છે કે શું? ગોમતીબેન હસીને બોલ્યા, અરે બેટા, જો તું સાંભળીશ ને તો તું પણ ખુશીના કારણે ગાંડો થઈ જઈશ. એટલે રાજેશે પૂછ્યું, આખરે એવું તે શું થયું છે, હવે કહી પણ દો. ત્યારે ગોમતીબેને તેને લોટરીની ટિકિટ દેખાડી અને ટીવી પર જે નંબર દેખાડવામાં આવી રહ્યો હતો તે પણ જેને જોઈને રાજેશને પણ પોતાના ઉપર વિશ્વાસ થયો નહીં. તે બોલ્યો, છાછે આપણને લોટરી લાગી છે માં? ગોમતીબેન ખુશ થતા બોલ્યા, હા બેટા, હવે આપણા દુઃખના દિવસો જતા રહ્યા છે, હવે તો બસ ખુશીઓ હશે. આજે તું તારા કામથી છૂટી લઈ લે, આપણે આ એડ્રેસ ઉપર જવાનું છે, અહીં ઇનામના રૂપિયા આપણને આપવામાં આવશે. રાજેશે ફોન કર્યો અને આજના દિવસની છુટ્ટી લઈને તે ગોમતીબેનની સાથે તે એડ્રેસ પર પહોંચ્યો જ્યાં ઇનામની રકમ મળવાની હતી. અને કેમ કે રકમ મોટી હતી એટલે ટીવી ન્યૂઝ પર દેખાડવામાં આવી રહી હતી. પ્રથમ, દ્વિતીય અને તૃતીય ત્રણેય વિજેતા ત્યાં હાજર હતા, જેમને વારાફરતી ઇનામની રાશિ આપવામાં આવી રહી હતી. ગોમતીબેનનો દીકરો મુંબઈમાં રહેતો હતો, પણ ત્યાં પોતાના શહેરના હાલચાલ જાણવા માટે ઓનલાઈન સમાચાર જોતો રહેતો હતો. જેવી તેણે ન્યૂઝ ચેનલ ખોલી તો તેના પર પોતાની માને જોઈને તે એકદમ ચોંકી ગયો અને જ્યારે તેને ખબર પડી કે તેની માં 1 કરોડ રૂપિયાની માલકીન બની ગઈ છે તો તે ખૂબ જ ખુશ થઈ ગયો અને પોતાની માને લૂંટવાના ઈરાદાથી તે પોતાના શહેર આવવા માટે નીકળી પડ્યો. પણ તે ક્યાં જાત તેને પોતાની માનું એડ્રેસ ખબર જ નહોતું. તેણે એરપોર્ટ ઉપર કર્મચારીઓને પૂછ્યું તો રાજેશના ઘર વિશે ખબર પડી અને તે રાજેશના ઘરે પહોંચી ગયો. પણ રાજેશ અને તેનો પરિવાર ત્યાંથી શિફ્ટ થઈ ગયા હતા, કેમ કે હવે તેમની પાસે રૂપિયા આવી ગયા હતા. જ્યારે ગોમતીબેનનો દીકરો વિનય ત્યાં પહોંચ્યો હતો, તેણે જોયું કે ત્યાં તો તાળું લાગેલું છે. પડોશમાં પૂછપરછ કરતા ખબર પડી કે રાજેશ અને તેનો પરિવાર એક સારી સોસાયટીમાં રહેવા જતા રહ્યા છે, જ્યાં તેણે પોતાનું મકાન લઈ લીધું છે. પડોશીઓને સરનામું પૂછીને વિનય તે સરનામા ઉપર ગયો. ઘર પાસે આવીને તે ગોમતીબેનને અવાજ દેવા લાગ્યો, મમ્મી, મમ્મી, તમે ક્યાં છો? બહાર આવીને જુઓ, તમારો દીકરો આવી ગયો છે તમને મળવા માટે. કેટલા બધા દિવસ થઈ ગયા તમને નથી મળ્યો, હું તો ક્યારનો રાહ જોઈ રહ્યો હતો તમને મળવા માટે. તેનો અવાજ સાંભળીને ગોમતીબેન બહાર આવ્યા. ગોમતીબેનને જોઈને વિનય તેમને ગળે મળવા આગળ વધ્યો તો ગોમતીબેને તેને ધક્કો આપીને દૂર કરી દીધો અને રાજેશને અવાજ દીધો. રાજેશ પોતાના રૂમમાંથી દોડતો બહાર આવ્યો. શું થયું માં?
તમે કેમ રાડ પાડી રહ્યા છો? તમે ઠીક તો છો ને માં? ત્યારે ગોમતીબેને વિનય તરફ આંગળી ચીંધીને કહ્યું, રાજેશ, આ નાલાયકને આ ઘરમાંથી બહાર કાઢ. મારે આનું મોઢું પણ નથી જોવું. રાજેશ કંઈ સમજી શક્યો નહીં. ત્યારે વિનય ફરી મમ્મી મમ્મી કરતો ગોમતીબેનના પગમાં પડી ગયો. ત્યારે રાજેશ સમજી ગયો કે આ ગોમતીબેનનો દીકરો છે. રાજેશ તેને ઊભો કરતા બોલ્યો, તો તું છે એ નાલાયક દીકરો જેણે પોતાની માને રજળતી મૂકી દીધી હતી એરપોર્ટ ઉપર, જેણે એ પણ ન વિચાર્યું કે તે ક્યાં રહેશે, શું કરશે, જેને તે જીવતે જીવતા મરેલા સમજી લીધા. આજે તેમાં યાદ આવી ગઈ તને? તારા જેવા હરામીઓને તો હું ખૂબ જ સારી રીતે ઓળખું છું અને તું અહીં ક્યાં ઈરાદે અહીં આવ્યો છે એ હું બરાબર જાણું છું. નીકળી જા અહીંથી, નહીતર તને જેલની હવા ચખાડી દઈશ અને જેલ ભેગું કરી દઈશ. એટલું કહીને રાજેશે ધક્કો આપતા કહ્યું. એટલે વિનયે પોતાના હાથની નસ પર ચાકુ રાખતા બોલ્યો, મમ્મી, જો તમે મને માફ ન કર્યો તો હું પોતાનો જીવ લઈ લઈશ. તેને આવી રીતે જોઈને ગોમતીબેન બોલ્યા, તારા જેવો સ્વાર્થી ક્યારે પણ પોતાનો જીવ ન દઈ શકે, ફક્ત બીજાનો જીવ લઈ શકે. હું સારી રીતે તને ઓળખું છું કે તું આ બધું નાટક શું કામ કરી રહ્યો છે. ત્યારે વિનયે પોતાના ગળા પર ચાકુ રાખીને કહ્યું, મમ્મી, હું પણ તમારો જ દીકરો છું અને હવે તમારી સાથે જ રહીશ. અને જો તમે આ વાત નહીં માનો તો હું પોતાને મારીને તમને બધાને પોતાની હત્યામાં ફસાવી દઈશ. મને પણ પોતાની સાથે રાખી લો અથવા તો મને ઇનામના તે રૂપિયા આપી દો, એટલે હું અહીંથી જતો રહીશ. રાજેશે જેવો જ તેને ધક્કો દેવા માટે આગળ હાથ વધાર્યો એવો જ તેને રાજેશને ખેંચીને તેના ગળા પર ચાકુ રાખી દીધો અને ગોમતીબેનને ધમકી આપવા લાગ્યો, જો તમે મને ઇનામના રૂપિયા ન આપ્યા તો હું આને મારી નાખીશ. ગોમતીબેન રાજેશનો જીવ જોખમમાં જોઈને ગભરાઈ ગયા અને બોલ્યા, ના ના, મારા દીકરાને કંઈ ન કરતો. જેટલી પણ રકમ બચી છે હું તને આપવા માટે તૈયાર છું. તેની વહુ રૂપા ઉપર ઊભા ઊભા આ બધું જોઈ રહી હતી, જેના પર વિનયનું બિલકુલ પણ ધ્યાન હતું નહીં. રૂપાએ તરત જ પોલીસને ફોન કર્યો અને બધી ઘટનાની જાણકારી આપી. ગોમતીબેને રાજેશનો જીવ બચાવવા માટે રૂપાને અવાજ દીધો અને કહ્યું, બેટા, ઘરમાં જેટલા પણ રૂપિયા અને દાગીના છે એ બધા જ થેલામાં ભરીને લઈ આવ. મને મારા દીકરાના જીવથી વધારે વહાલું બીજું કંઈ જ નથી. ત્યારે આ બધું જોઈને વિનય પોતાના ચહેરા પર શેતાની મુસ્કુરાહટ લઈને બોલ્યો, અરે વાહ, ખૂબ જ પ્રેમ છે મા દીકરામાં. પોતાના સગા દીકરાથી આટલી નફરત અને આ પારકાથી આટલો બધો પ્રેમ. ત્યારે ગોમતીબેન બોલ્યા, બધું તારા કર્મોના કારણે છે. જરૂરી નથી કે પોતાનું લોહી છે તો તે સગો હોય તે જ મારું ધ્યાન રાખશે. તે તો મને મરવા માટે છોડી દીધી હતી. તે વખતે મારો આ જ દીકરો હતો જેણે મારો સાથ દીધો હતો. ભલા આજે હું તેનો સાથ કેમ ન દઉં? તેને અહીં મરવા માટે કેવી રીતે છોડી શકું? વિનય આ બધી વાતોમાં લાગ્યો હતો અને રૂપાએ પોલીસને ફોન કરી દીધો હતો. એટલા ત્યાં સુધીમાં પોલીસ પણ આવી ગઈ. પોલીસ કર્મચારીઓ ધીરે ધીરે અંદર આવ્યા, જેથી વિનયને અંદાજો ન આવ્યો કે ત્યારે તેના પાછળ પોલીસ ઇન્સ્પેક્ટર બંદૂક તાકીને ઊભા હતા. અને ત્યારે જ એક કોન્સ્ટેબલ આવીને તેના હાથમાંથી ચાકુ લઈ લીધું અને વિનયને પકડીને પોલીસ લઈ ગઈ અને તેને જેલમાં નાખી દીધો. પુરાવાનો કોઈ અભાવ હતો નહીં, કેમ કે પોલીસે તેને રંગે હાથે પકડી લીધો હતો કોઈકનો જીવ લેવાની કોશિશ કરતા, જેના કારણે તેને સજા થઈ ગઈ. અને ગોમતીબેન પોતાના દીકરા રાજેશ અને વહુ રૂપા સાથે ખુશી ખુશી રહેવા લાગ્યા. હવે તેઓ પોતાનું જીવન ખૂબ જ સુખી અને શાંતિથી વ્યતીત કરી રહ્યા હતા. કદાચ તે રાજેશ અને રૂપાના કર્મોનું ફળ હતું જે તેમને મળી ગયું. તેમણે એક નિસહાયની મદદ કરી એટલે ભગવાને તેમને ફળ સ્વરૂપે આટલી મોટી ભેટ આપી હતી. તો મિત્રો, એ જરૂરી નથી કે પોતાનું લોહી હોય તે જ તમારી મદદ કરી શકે. ઘણી વખત પારકા સંબંધો એટલા ગાઢ થઈ જાય છે જેટલા તમારા પોતાના સગા સંબંધીઓ પણ થઈ શકતા નથી. લોહીનો સંબંધ જ બધું નથી હોતો. જ્યાં સુધી માણસમાં માણસાઈ રહે છે અને બીજા વ્યક્તિ માટે પ્રેમ ભાવના ન હોય ત્યાં સુધી સ્વાર્થી વ્યક્તિ કોઈનો સગો નથી હોતો, ભલે પછી તે પોતાના કેમ ન હોય. તો મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને જો વાર્તા પસંદ આવી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, જેથી અમારા દરેક વિડીયોની માહિતી સૌથી પહેલા તમને મળતી રહે.
તો ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ.